જય શ્રી કૃષ્ણ બધાને અને આજ તો હવારમાં કપડાની શરૂઆત કરી દીધી છે અને કપડા આજે તો બહુ ઝાઝા ધોવાના હતા બ્લેન્કેટ ને બધી વસ્તુ ધોવા કાઢી હતી ને ચાદરું ને એવું અને પછી તો જો બધા પાવડરમાં પલાળીને અને ધોવા બેહી ગયા છે ઈ ને આજે તો હતા ને એટલા બધા કપડા ધોઈ નાખ્યા એટલે વેલા હારે ધોવા બેહવું પડે ઝાઝા કપડા હોય ને એટલે ને શિયાળાના છે ને કપડા ધોવા ગમે નહીં ટાઢું પાણી બહુ લાગે બહુ ટાઢું પાણી હોય અને આ જો વાસણ પડ્યા છે અને થોડીક જ વારમાં જો બધા કપડા ધોઈને તગારું ભરી લીધું છે વાસણ ઉટકાઈ ગયા છે અને હવે પછી આપણે હુકવવા જવાના છે ઉપર જો બધા લોબીમાં હુકવી દીધા છે ત્યારમાં તો હવે તો અમારે એલોવેરા છે એને પણ પાણી ને એવું પાઈ દીધું છે અને પછી નીચે આવીને મારે પાણી ભરવાનું હતું માયને ખાલી થઈ ગઈ હતી ને તો પછી ગોળો વિસળીને આપણે પાણી ને એવું ભરી લીધું ત્યારમાં હવારમાં વિસળીને આવું જ કામ બધું કરવાનું હોય આપણે અને આવું બધું કામ કરી રેવી ને ત્યાં તો 11 સાડા 11 થઈ ગયા અને પછી તો બપોરે મારે જમવાનું એક ને હતું એટલે જોઈ લીધું હું પડી છે તો દહીં પડ્યું છે ભાત પડ્યા છે હવારના વઘારેલા અને આમાં કઢી પડી છે એટલે કાંઈ બનાવવાનું કાંઈ છે નહીં આપણે અને ખાવાનું તો મારે મોડું હોય એટલે પછી તો ફ્રીજ ખોલીને જોઈ લીધું શું ખાવાનું પડ્યું છે એમાંથી જો પોપૈયા નીકળે છે જમરૂખ હતું પોપૈયું હતું અને આ પોપૈયા છે ને બી વાળા છે અમારે વાડીએથી લાવ્યા હતા ને બી વગરના હતા પોપૈયા ને બહુ ગળ્યા હતા પોપૈયા અને જમરૂખ જો હળી ગયું ખાવાનું ખાવાનું હમણાં છે નહીં એટલે પોપૈયા ખાઈ લઈએ આપણે તો વિડીયો ગમે તો લાઈક શેર ને